તો વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે। 1200 હેક્ટર બાજરીનો તૈયાર પાક પલળી ગયો। મોભા, સાદરા સહિતના ગામોમાં નુકસાન થવા પામ્યું છે। ખેડૂતે ગઈકાલે બાજરીનો પાક સૂકવવા મૂક્યો હતો અને વરસાદે પાણી ફેરવી નાખ્યું હતું। ઉનાળુ પાક તરીકે બાજરીનું ખૂબ મોટા પ્રમાણમાં 1200 થી 1400 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું। આજ સવારમાં વાવાઝોડું અને વરસાદ ખૂબ પડવાથી બાજરીના ઊભા પાક અને ખેડૂતોએ લણેલા પાકમાં બહુ મોટું નુકસાન થયેલું છે અને બાગાયત પાકમાં આંબા છે, જાંબુ છે, ચોરી છે અને માંડવાના પાકોમાં ખૂબ મોટા પાયે નુકસાન થયેલું છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જલ્દીથી સર્વે કરાવીને ખેડૂતોને તેમનું પાકનું વળતર આપવા વિનંતી કરીએ છીએ। 3 થી 4 વીઘાની અંદર બાજરી હતી ને તૈયાર થયેલો પાક અમે લણતા હતા। રાત્રે ચિંતાની અંદર વાવાઝોડું ને પુષ્કળ વાવાઝોડું અને વરસાદ પુષ્કળ આવવાથી મારે બાજરીનો પાક બધો નિષ્ફળ ગયેલ છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમને સર્વે કરીને બાજરીનું જે કંઈ ઉત્પાદન આવે તે આપવા। મે મહિનામાં માવઠાએ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રાતા પાણી રડાવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ચોક્કસ પ્રમાણે પાદરા તાલુકાના અલગ અલગ જે ગામોમાં છે તે બાજરીના પાકનું છે તે વાવેતર કરવામાં આવતું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઉનાળુ પાક છે, ઉનાળુ પાકની અંદર ક્યાંક જોવા જઈએ તો બાજરી છે તે 1200 હેક્ટરમાં છે તે વાવેતર કરવામાં આવ્યું હતું। આખરે ખેડૂત દ્વારા છે તે પાક લઈ લીધો। ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ખેતરમાં જે બાજરી લીધેલા પાકને માવઠું થયું, જેના કારણે ખૂબ મોટું નુકસાન થયું છે। આપ તમામે દ્રશ્યો G24 કલાકના કેમેરામાં જોઈ શકો છો અને આપ અંદાજો લગાવી શકો છો કે કયા પ્રકારે હાલ આ જે બાજરીનો પાક છે તેને નુકસાન થવા પામ્યું છે। ખેડૂત દ્વારા છે તે બાજરી કાપી લીધી, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બીજા જ દિવસ એટલે કે વહેલી સવારે જે વરસાદ વરસ્યો, જેના કારણે હાલ એ તમામ બાજરીનો પાક છે તે નષ્ટ થઈ ચૂક્યો છે। તમામ જે બાજરીનો પાક છે તે હાલ પલળી જવા પામ્યો છે। એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે પાદરા તાલુકામાં બાજરીના પાકને નુકસાન થયું હોય તે પ્રકારના હાલ તમામ પ્રકારે ઠેર ઠેર ખેતરોમાં એ પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ તમામ દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે જે બાજરીનો પાક લીધો હતો, જે બાજરીના પાકમાં આખરે જે માવઠું થયું, કારણ કે ખેડૂતોએ મહામૂલો પાક છે તે 4 મહિના સુધી સાચવ્યો, બગાડ ન થાય તે માટેની આ સ્થિતિ જોઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આખરે જે આકાશી આફત આવી, જેના કારણે હાલ આ સ્થિતિ છે તમામ પ્રકારે જોઈ શકાય છે। આ જ પરિસ્થિતિ પાદરા તાલુકાના અલગ અલગ ગામોમાં જેવા કે મોભા છે, સાદરા છે, લુણા સહિત અલગ અલગ જે ગામો છે તેમાં જે બાજરી સહિત બાગાયતી પાક લીધો હતો તે તમામ હાલ છે તે ખરી ચૂક્યો છે। એટલે ચોક્કસ પ્રમાણે જે ખેડૂતો છે તે સરકાર પાસે એક જ આશા રાખી રહ્યા છે કે વહેલી તકે સરકાર દ્વારા છે તે આ વિસ્તારોમાં છે તે સર્વે કરવામાં આવે, સર્વે કરી તેઓના પાક જે બગડ્યો છે તેનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। એટલે ચોક્કસ પ્રમાણે હાલ જોઈ શકાય છે કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં હાલ G24 કલાકની ટીમ છે તે પહોંચી છે અને પાદરા તાલુકામાં બાજરીનો જે પાકનું વાવેતર કર્યું હતું ખેડૂતો દ્વારા, તેઓ ખેડૂતો ક્યાંક ને ક્યાંક હાલ છે તે રાતા પાણી રડતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે। ક્યાંક જોવા જઈએ તો પાણીમાં બાજરી જોવા મળી રહી છે, જે પાક છે જેને લઈને ખેડૂતો પણ હાલ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। એટલે ચોક્કસ પ્રમાણે પારાવાર મુશ્કેલીઓ ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે અને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અલગ અલગ ગામોમાં બાજરી સહિતના પાકોને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા વડોદરા, પાદરા।